મિત્રો, આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે માતા લક્ષ્મીએ પોતે જણાવ્યું છે કે સાવરણીને ઘરમાં આ જગ્યાએ રાખો તો એક જ મહિનામાં હું તે ઘરને ધનવાન બનાવી દઉં છું। તો મિત્રો, આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। તેથી જ હું તમને કહું છું કે આ વિડીયોને આખો જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો। ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દો। સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો। ચાલો આગળની માહિતી શરૂ કરીએ। સાવરણી એક એવી વસ્તુ છે જે વ્યક્તિને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ગરીબ પણ બનાવી શકે છે, કારણ કે શુકન શાસ્ત્રમાં તેના વિશે ઘણા બધા શુભ સંકેતો અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે। તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાવરણીનો ઉપયોગ કરવાની સાચી રીત। સાવરણીને કોઈ દિવસ ઊભી ન રાખવી જોઈએ, તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે। આપણા સારા દિવસોનો ક્યારેય અંત ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। આપણે ભૂલથી પણ ક્યારેય સાવરણીને પગ ન લગાડવો અને લાત પણ ન મારવી। જો આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ તે જણાવીશું। તે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન બનાવી શકે છે, આ તમામ બાબતો વિશે જાણીશું। ખૂબ જ સરળ માહિતી આપીશું। જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સાવરણી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે। જો તમે સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરશો તો અત્યંત જીવનમાં ગરીબી આવે છે। જો તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજા ખોલે છે। મિત્રો, જો તમારું જીવન સામાન્ય રીતે તમે જીવી રહ્યા છો તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમારે ઘણી બધી વખત આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો તમારા જીવનમાં તે ગરીબી અને નિરાશા લાવી શકે છે। તો બીજી તરફ તમે સાવરણીનો સાચો ઉપયોગ કરશો તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે। મિત્રો, પવર્તન સમયમાં મોટાભાગના લોકો પાસે સમય નથી હોતો। તેઓ તેમના કામમાંથી સમય કાઢી નથી શકતા, જેને કારણે તેઓ તેમના ઘરની સફાઈ પણ નથી કરી શકતા। પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું। જો તમે સવારે કચરો નથી કાઢી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને 10 મિનિટ સુધી તમારે સાફ કરવું પડશે। અને જો કચરો નીકળે છે તેને તમારે ફેંકવાની કોઈ જરૂર નથી, પરંતુ તેને એક બાજુ રાખી શકો છો। બધા નિયમો હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે કઈ દિશામાં સાવરણી રાખવી જોઈએ, ક્યારે સાવરણી ખરીદવી જોઈએ, કયા દિવસે સાવરણી ખરીદવી જોઈએ, ક્યારે તેને ફેંકવી જોઈએ અને કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે જો તમને અમારી આ રજૂઆત પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો। હવે ચાલો આગળની માહિતી શરૂ કરીએ। મિત્રો, સૌ પ્રથમ તો ચાલો અમે તમને જણાવીએ કે અઠવાડિયામાં કુલ 7 દિવસ હોય છે। તેમાંથી કેટલાક આ પ્રકારના દિવસો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોને સામ્યવાર કહેવાય છે, અને મંગળવાર, શનિવાર અને રવિવાર આ 3 વારોને રૂઢ સાંખ્યવાર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તમે સામ્યવારે ગમે ત્યારે સાવરણીથી ઘર સાફ કરી શકો છો। મોટા તહેવારો જેવા કે દિવાળી, ધનતેરસને દિવસે તમે સાવરણીની ખરીદી કરી શકો છો અને તમારા ઘરે પણ લાવી શકો છો। તે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે। હંમેશા ખૂબ જ સખત સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, જો તમે શનિવારે સાવરણી ખરીદવા માંગતા હોય તો તેમ કરવાથી જીવનમાં ધનની કમી સર્જાય છે। તો ચાલો તમને જણાવીએ કે તમારે ક્યારે નવી સાવરણી ખરીદવી જોઈએ। જો તમે નવી સાવરણી ખરીદીને
તમારા ઘરે લાવો છો તો તમારે શનિવારથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું. જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો આપણે કોઈ દિવસ સાવરણીને પૂજા ઘર તરફ ન રાખવી જોઈએ. જે દિશામાં આપણે મંદિર બનાવીએ છીએ એટલે કે ઈશાન ખૂણામાં આપણા ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો કહેવાય છે, કારણ કે ત્યાં પૂજા સ્થળ હોય છે. તે રૂમમાં કોઈ દિવસ ભૂલથી પણ સાવરણી ન રાખો. જો તમે પૂજા સ્થાનમાં સાવરણી રાખશો તો એ તમારા મંદિરમાંથી ભગવાનના આગમનને અવરોધો લાવે છે અને દુઃખ અને ગરીબી પણ આવવા લાગે છે. તેથી તમારે ભૂલથી પણ પૂજા ઘરમાં સાવરણી ન રાખવી જોઈએ. મિત્રો, ભૂલથી પણ તમારે સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ. તમારા ઘરનો પશ્ચિમ ખૂણો કે તમારા ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો, જો તમે તે દિશામાં સાવરણી રાખો છો તો તેનાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં આર્થિક મદદ કરશે અને તમારા ઘર પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા છે. આ દિશામાં સાવરણી રાખશો તો તે ઘરની સમૃદ્ધિમાં વધારો કરશે. ઘરમાં સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે. મિત્રો, આપણે ઘરમાં કયા સમયે કચરો કાઢવો જોઈએ તો તેની વાત કરીએ તો શાસ્ત્રોમાં કચરાને કાઢવા અને વાળવા માટેના 4 પ્રહર જણાવવામાં આવ્યા છે. જો તમે રાત્રિના 4 પ્રહરમાં ઝાડુ લગાવો છો તો પછી તમારા ઘરમાં ગરીબી આવે છે. પરંતુ વર્તમાન સમયમાં વધારે પડતા લોકો પાસે સમય નથી હોતો, જેને કારણે તેઓ યોગ્ય સમયે ઝાડુ નથી લગાવી શકતા. પરંતુ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારે હંમેશા પહેલા 4 પ્રહરમાં જ કચરું કાઢવું જોઈએ. મિત્રો, તમારા ઘરના મંદિર અને ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ ઝડપથી થાય છે. મિત્રો, માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે, એટલે દેવી લક્ષ્મીના આગમન માટે તમારે તમારા ઘરમાં સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ અને હંમેશા તમારે તે જગ્યાની સફાઈ કરતી રહેવી જોઈએ. અને જણાવી દઈએ કે રાત્રે કોઈ દિવસ ઝાડુ ન લગાવવું. આનાથી ઘરમાં ગરીબાઈ આવે છે. ઝાડુ કરતી વખતે જો તમે તેને પગથી સ્પર્શ કરશો તો તે ખરાબ નિશાનની માનવામાં આવે છે. તેથી ઝાડુ લગાવતી વખતે કોઈ દિવસ પગ ન લગાડવો. મિત્રો, સાંજે સૂર્યાસ્ત થયા પહેલા સાવરણીથી વળાયેલું કચરું કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવું. શાસ્ત્રો પ્રમાણે આ માટીને માતૃકા માટી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે આ માટીને ફેંકી દો છો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે. મિત્રો, તમારે હંમેશા તમારા ઘરની ગુપ્ત જગ્યાએ તમારા ઝાડુને રાખવું જોઈએ. આવી જગ્યાએ સાવરણી રાખવી એક ઉત્તમ માનવામાં આવે છે. તમારે તમારા ઘરના મંદિરમાં અથવા તો પલંગની નીચે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આનાથી ખૂબ જ ઝડપથી અનાજની અછત સર્જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. મિત્રો, તમારા ઘરમાં જો અચાનક કોઈ બાળક સાવરણીથી કચરો કાઢવા લાગે તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ મહેમાનનું આગમન થવાનું છે અને આ સાવરણી સાથે સંબંધિત શુકન માનવામાં આવે છે. જો તમે સૂર્યાસ્ત પહેલા નિયમિતપણે ઘરને સાફ કરો છો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. જૂની માન્યતા આ પ્રમાણે છે. તમે ઝાડુ લગાવો છો, ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ લગાવવાથી દેવી લક્ષ્મીને ક્રોધિત કરે છે. તેથી તમારે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું. શનિવાર અને રવિવાર તમારા ઘરે ઝાડુ લગાવવા માટે શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે તમારા ઘરને સાફ કરશો તો ત્યારે તમારે તે પોતાના પાણીમાં 1 ચપટી મીઠું નાખવું પડશે. તમે પછી જોઈ શકશો કે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ ખતમ થઈ રહી છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગ્યો છે. મિત્રો, જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેનો છુટકારો મેળવવા માંગો છો તો આવી સ્થિતિમાં
તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યેથી 5 વાગ્યા સુધીમાં જવાનું જ છે. ત્યાં શાંતિથી સાવરણી રાખી દેવાની છે. આનાથી તમારી આર્થિક તંગીની સમસ્યામાંથી છુટકારો મળશે. હંમેશા સાવરણીને સાફ કરો. સાવરણીને કોઈ દિવસ ભીની ન થવા દો. યાદ રાખો કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખવી. સાવરણીને ક્યારેય ઘરની બહાર કે ધાબા ઉપર ન રાખવી. આવું કરવું એ અશુભ માનવામાં આવે છે. તેવું કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે. આવું કરશો તો ઘરમાં ચોરી થવાનો ભય રહે છે. સાવરણી હંમેશા એવી જગ્યાએ છુપાવેલી રાખવી જોઈએ કે જે જગ્યાએ આપણા સિવાય કોઈ બહારનો વ્યક્તિ ન જોઈ શકે. સાવરણીને કોઈ દિવસ પૂજા કરતી વખતે તે જગ્યાએ અથવા તો ઈશાન ખૂણામાં ન રાખવી. આવું કરવાથી તમારા ઘરમાંથી માતા લક્ષ્મી જતા રહે છે અને ભગવાનનો વાસ નથી થતો. વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે કોઈ કપડાનો જ ઉપયોગ કરવો જોઈએ અને ગંદા કપડાને કોઈ દિવસ સાવરણીથી ક્યારેય સ્પર્શ ન કરાવવો. વાસ્તુ અનુસાર બ્રહ્મ મુહૂર્ત અનુસાર ક્યારેય સાવરણીથી ઘરને સાફ ન કરવો જોઈએ અને સાવરણીને સ્પર્શ પણ ન કરવું જોઈએ. સૂર્યાસ્ત પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે. જો ત્યારે ઝાડુ લગાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે. બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય છે. આપણું મન ત્યારે પ્રભાવિત થાય છે. તમારે તમારા જીવનમાં એવી દિનચર્યા કરવી જોઈએ કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તમારે તે સાવરણીથી ઘર સાફ ન કરો અને તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ શાંતિ રહે છે. અને સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવો અપશુકન માનવામાં આવે છે. સાવરણીથી પગને સ્પર્શ ન કરવો, કારણ કે તેને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. આમ કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય તેવું માનવામાં આવે છે. તેનાથી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે. કોઈ પણ રીતે સાવરણી શારીરિક અને સ્વચ્છતા સાથે સંબંધિત છે. પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ધનની અછત હંમેશા સર્જાય છે, કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીનું સાવરણીમાં વાસ થવાનું માનવામાં આવ્યું છે. સાવરણી એ ઘરનો કચરો દૂર કરે છે અને કચરાને દરિદ્રતા કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યોદય પછીનો સમય યોગ્ય છે સાવરણીથી સાફ કરવા માટે. એવું માનવામાં આવે છે કે ઘરની નિયમિત સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી નથી શકતી. ઘરમાં સાવરણી ક્યાં રાખવી? તમારે ઘરમાં સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તમારે સંપૂર્ણપણે દેખાતી ન હોય. વાસ્તવમાં સાવરણીને હંમેશા છુપાવીને જ રાખવી જોઈએ, કારણ કે તેને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે અને ઘરની લક્ષ્મી ક્યારેય ઘરની બહાર ન હોવી જોઈએ. આમ કરવાથી ધનનું નુકસાન થાય છે કે આ દિવસે તમારે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યું છે તેથી પૂજા પહેલા ઝાડુ લગાવો અને પૂજા પછી ઝાડુ ન લગાવો. આમ કરવાથી પૂજા પછી જે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તે બહાર જતી રહે છે. અને હંમેશા તમારે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ દિવસ તૂટેલી કે ખરાબ થઈ ગયેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ કે આ દિવસે ઝાડુ ફેંકી દેવું જોઈએ. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તમારે શનિવારે, અમાવસ્યા, હોલિકા દહન પછી અથવા તો ગ્રહણ પછી તમારા ઘરની જૂની સાવરણીને દૂર કરવી જોઈએ. અને સાવરણીને ફેંકવા માટે શનિવાર અથવા તો અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનની દેવી મહાલક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે. આ ભૂલો ભૂલથી પણ ન કરો. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ઘરમાં સ્વચ્છતાનું
ધ્યાન રાખવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ધનની દેવી મા લક્ષ્મીનો સાવરણીમાં વાસ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો, પરંતુ અજાણતા આપણે કેટલીક એવી ભૂલો કરી દઈએ છીએ જેના વિશે આપણને જાણ પણ નથી હોતી, અથવા ક્યારેય આપણને ખબર નહોતી કે વિદ્વાનોના મતે સાવરણી પર પગ મૂકવાથી મા લક્ષ્મીનો અનાદર થાય છે. સાવરણી ઘરનો કચરો બહાર કાઢે છે અને કચરાને દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય છે ત્યાં ધન સંપત્તિ અને સુખ હોય છે, પરંતુ જ્યાં ગંદકી હોય છે ત્યાં ગરીબી હોય છે. જે ઘર સ્વચ્છ નથી હોતું તે ઘરના સભ્યોને અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શા માટે ઘરની સ્વચ્છતા પર પૂર્ણ ધ્યાન ઉપર ભાર મૂકવામાં આવે છે, જેથી ગરીબ ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે અને મા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય. ઘરમાંથી ગરીબી જેવો કચરો દૂર કરીને સાવરણી એટલે કે મહાલક્ષ્મી ધન, સુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ. સાંજે સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ. આનાથી આર્થિક સમસ્યાઓ આવે છે. મિત્રો, હવે કેટલાક આપણે વાસ્તુને સંબંધિત ઉપાયો વિશે પણ જાણ કરી લઈએ કે જે તમારે યોગ્ય રીતે કરવા જોઈએ. તો ચાલો વાસ્તુ સંબંધિત કેટલા એવા ઉપાયો વિશે વાત કરી લઈએ. નંબર 1 ની વાત કરીએ તો વાસ્તુ દોષને દૂર કરવા અને ઘરમાં તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા વાંસળી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે અને માતા લક્ષ્મીને આકર્ષિત કરવા માટે વ્યક્તિએ ઘરમાં હંમેશા ચાંદીની વાંસળી રાખવી જોઈએ. જો તમે ઈચ્છો તો સોનાની વાંસળી પણ રાખી શકો છો, અથવા તમે ચાંદી કે સોનાની વાંસળી ખરીદવા માટે સક્ષમ નથી તો તમારે લાકડીની વાંસળીનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમારે તેને અવશ્ય તમારા ઘરના મંદિરમાં તો રાખવી જોઈએ અને તેની પૂજા દરરોજ કરવી જોઈએ. આમ કરવાથી તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. હવે દોસ્તો, આપણે નંબર 2 વિશે વાત કરી લઈએ તો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ ન હોવો જોઈએ. આ તમારે ચુંબકીય હોકાયંત્ર સાથે રાખવું જોઈએ. જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તો દરવાજાની બરોબર સામે એક મોટો અરીસો મૂકો, જેથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દરવાજામાંથી પરત ફરી જાય છે. નંબર 3 પર છે ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક અથવા ઓમનો આકાર લગાવવો. આ આજના સમયમાં પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે, જેને કારણે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જે નકારાત્મક શક્તિઓ હોય છે તે પણ ઘરમાંથી બહાર નીકળવા લાગે છે. અને મુખ્ય દ્વાર પર ઓમ અથવા સ્વસ્તિકનો ફોટો લગાવવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આકર્ષાય છે. તેને કારણે દેવી દેવતાઓનો પણ વાસ થવા લાગે છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે. અને પરિવારમાં મતભેદ હોય છે તેનું પણ નિવારણ આવવા લાગે છે. હવે મિત્રો, આપણે નંબર 4 વિશે વાત કરી લઈએ તો ગણેશજી દરેક રીતે શુભ છે અને દરેક પૂજામાં ગણેશજીની મૂર્તિ હોય જ છે. અને જો ગણપતિ ન હોય તો પૂજાને અધૂરી માનવામાં પણ આવે છે. તે માટે તમારે તમારા ઘરમાં ગણેશજીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ અને તે મૂર્તિને તમે તમારા પૂજા ઘરમાં રાખી શકો છો. તે એક શુભ માનવામાં આવે છે. અને મિત્રો, તમે તે મૂર્તિને બીજા એક સ્થાન પર પણ લગાવી શકો છો. તે છે ઘરના મુખ્ય દરવાજાની સામે. તમારે ગણેશજીની મૂર્તિને તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે 3 મોરપીંછ સાથે લગાડવાની છે, જેને કારણે સકારાત્મક ઉર્જાઓ ઘરમાં પ્રવેશવા જ લાગશે. હવે મિત્રો, આપણે નંબર 5 વિશે વાત કરી લઈએ તો તમારા ઘરમાં દેવી દેવતાઓનું ચિત્ર અથવા મૂર્તિ અવશ્ય હોવી જોઈએ, પરંતુ સંપત્તિના દેવ એટલે કે કુબેરજીની મૂર્તિ પણ લગાવવી જોઈએ. અથવા તો તમે મૂર્તિ ન લગાવી શકો તો ચિત્ર અથવા કોઈ પણ ફોટોગ્રાફી લગાવી શકો છો. અને માતા લક્ષ્મીની સાથે કુબેરજી પણ હોવા જોઈએ.
જેને કારણે તમારા ઘરમાં પૈસા આવે છે તેની બચત થવા લાગશે. લક્ષ્મીથી ધનનું સુખ આપે છે, પણ ધનનું સુખ આવક વિના શક્ય નથી. આવક કુબેર મહારાજ દ્વારા આપવામાં આવે છે, તેથી બંને એકબીજાના પૂરક ગણાય છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે, તેથી તેમને હંમેશા ઉત્તર દિશામાં રાખો. તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે. હવે મિત્રો, આપણે નંબર 6 વિશે વાત કરી લઈએ તો વાસ્તુ વિજ્ઞાન અનુસાર શંખમાં વાસ્તુ દોષને દૂર કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. અને શંખ એવી વસ્તુ છે કે જેને તેને કારણે ઘરમાંથી જે નેગેટિવ ઉર્જા હોય તે બહાર નીકળી જાય છે. તેને કારણે પોઝિટિવ ઉર્જાનો વાસ થવા લાગે છે અને સાથે સાથે દેવી દેવતાઓ પણ ઘરમાં પ્રવેશે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. અને શંખને તમારા પૂજા ઘરમાં રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ કાયમી બની રહે છે. જ્યાં નિયમિત રીતે શંખનાદ થતો હોય ત્યાં આસપાસની હવા પણ શુદ્ધ રહે અને સકારાત્મક બને છે. હવે મિત્રો, આપણે નંબર 7 વિશે વાત કરી લઈએ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં દેવી દેવતાઓના હાથમાં દક્ષિણમુખી શંખ હોય ત્યાં દેવી લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આવા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ ક્યારેય ઊભી નથી થતી. તે માટે તમે ગમે ત્યારે લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ ખરીદો છો તો તમારે એ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે તેમના હાથમાં દક્ષિણમુખી શંખ હોવો જોઈએ. અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે. તેને કારણે દેવી લક્ષ્મી પણ અત્યંત પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ જાય છે. હવે મિત્રો, આપણે નંબર 8 વિશે વાત કરી લઈએ તો જ્યારે પણ તમે શંખ ખરીદો છો અને તમને જે વિચાર તો આવતો જ હશે કે તમે તે શંખને કઈ બાજુ રાખો અને કઈ જગ્યાએ રાખો, તો તમારે તે શંખને તમારા પૂજા ઘરમાં રાખવું જોઈએ અને તે શંખને હંમેશા લાલ કપડામાં વીંટળીને જ રાખવો જોઈએ, જેને કારણે ભગવાન વિષ્ણુ હંમેશા પ્રસન્ન રહે છે. અને જ્યારે પણ તમે શંખનાદ કરો છો, એટલે કે પૂજા કરતા સમયે તમે શંખનાદ કરતા હશો ત્યારે તમે તે કપડામાંથી કાઢીને શંખનાદ કરીને ત્યારબાદ ફરીથી તેને કપડામાં જ એક બાજુ રાખી દેવાનું છે અને તે શંખની નિયમિતપણે પૂજા કરવાની છે. તો જ તમને તેના સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. તો મિત્રો, આપણે નંબર 9 વિશે વાત કરી લઈએ તો ઘરમાં મધ્ય ભાગને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે. આ સ્થાન ઉત્તર પૂર્વ દિશાની જેમ સ્વચ્છ અને ખાલી હોવું જોઈએ, પરંતુ ઘણા લોકો એવી ભૂલો કરી દેતા હોય છે અથવા તો જગ્યાના અભાવને કારણે મોટા ભાગના ઘરોમાં સોફા, ટેબલ વગેરે જેવી ભારે વસ્તુઓ આ જગ્યાએ રાખવામાં આવે છે, જેવી વસ્તુઓને યોગ્ય માનવામાં નથી આવતી અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી હોય છે અને વાસ્તુદોષ સર્જાય છે. તેથી આ જગ્યાને સ્વચ્છ અને ખાલી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. આ સાથે સારું સ્વાસ્થ્ય પણ પ્રદાન થાય છે અને ઘરમાં તમામ સભ્યોને જે કંઈ પણ તણાવ હોય છે તે પણ સ્થિર થવા લાગે છે, જેને કારણે તણાવનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. હવે મિત્રો, આપણે નંબર 10 વિશે વાત કરી લઈએ તો જ્યારે પણ તમે ઘરમાં કોઈ સારું ભોજન અથવા પકવાન રાંધો છો ત્યારે તમારે તમારા પૂજા ઘરમાં ભગવાનને તેનો અવશ્ય ભોગ કરવો જોઈએ. જો આવી રીતે કરો છો તો ભગવાન પણ પ્રસન્ન રહે છે અને આ તમે અઠવાડિયામાં 1 અથવા 2 વખત પણ કરી શકો છો, જેને કારણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર બન્યા રહે છે અને તમારા ધંધામાં સફળતા ન મળતી હોય તો તે પણ સફળતા મળવા લાગશે. અને જ્યારે ઘરમાં બનાવેલું ભોજન ભગવાનને ભોગ ધરવામાં આવે છે ત્યારે સમસ્ત ત્રુટીઓ અને બાધાઓમાંથી પણ મુક્તિ મળવા લાગે છે. હવે આપણે નંબર 11 વિશે વાત કરી લઈએ તો તમારા ઘરમાં સીડી ક્યારેય પણ દક્ષિણ પૂર્વ ખૂણામાં અથવા તો દિશામાં ખતમ થતી હોય
તે અશુભ માનવામાં આવે છે. તેનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો. હવે મિત્રો, નંબર 12 વિશે વાત કરી લઈએ તો ઘરમાં સાવરણી અથવા તો પોતાને કોઈ ખુલ્લી જગ્યાએ ન રાખવા જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. હંમેશા સાવરણીને કોઈ એવી ગુપ્ત જગ્યાએ જ રાખવી જોઈએ કે બહારનો વ્યક્તિ તેને જોઈ ન શકે, માત્ર તમે જ તેને જોઈ શકો. અને આમ કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ક્યારેય નથી સર્જાતી. અને બીજી વાત જણાવી દઉં કે સાવરણી અથવા તો પોતાને તમારે કોઈ દિવસ પૂજા ઘરમાં ન રાખવા જોઈએ. જો આમ કરશો તો તેનું અશુભ પરિણામ તમારે ભોગવવું પડશે. તે માટે એવી કોઈ ગુપ્ત જગ્યાએ જ રાખવી જોઈએ ત્યાં કોઈ જોઈ ન શકે. તો મિત્રો, આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તે જરૂર જણાવજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતા લક્ષ્મી.